એક દિવસ રામદેવજી બાપા અને વિરમદેવજી બંને ભાઈ રાજમહેલની અંદર બેઠા હોય ત્યારે રામદેવજી બાપા આજ શું કહેવા લાગ્યા છે? અરે હા મોટા ભાઈ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે મોટા ભાઈ. અરે નાના ભાઈ, એવો તો વળે શું પ્રશ્ન? હા મોટા ભાઈ, તમે હવે પોકરણગઢ નું રાજ કરો અને હું આજથી રણુજાનું રાજ્ય કરું તો? બહુ સારું. આજથી તમે રણુજાનું રાજ્ય કરો, હું પોકરણગઢનું રાજ્ય. હા મોટા ભાઈ, તો ચાલો આપણે બંને માત પિતા પાસે જઈએ. આવી રીતે રામદેવજી બાપા વિરમદેવજીને કહે છે કે તમે પોકરણગઢનો રાજ કરો અને હું રણુજાનું રાજ કરું. ત્યારે રજા લેવા માટે રામદેવજી બાપા અને વિરમદેવજી માત પિતા પાસે ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. અને આ બાજુ રંગમહેલની અંદર અજમલ રાજા અને માતા મીનલજી બેઠા હોય છે અને રામદેવજી બાપા અને વિરમદેવજી ધીરે ધીરે રંગમહેલ તરફ ચાલ્યા આવે છે. આવી રીતે રંગમહેલમાં આવી રામદેવજી બાપા શું કહે છે? કરવી મારે મારા મોનડાની વાત, આજ માતા રે પિતા રે તમને વિનવો રે. તમારા દિલડાની વાત, તારા માતાજી કહે ને રામને સાંભળો રે. અરે હા પિતાજી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે પિતાજી. હા બેટા રામદેવ, તમારે મને જે પ્રશ્ન પૂછવો હોય તે તમે રાજી ખુશીથી પૂછી શકો છો. હા પિતાજી, મોટાભાઈ વિરમદેવ હવે પોકરણગઢ નું રાજ કરશે અને હું હવે રણુજાનું રાજ કરું તો?
હા બેટા રામદેવ, તમે બહુ સરસ વાત કરી છે. તો આજથી મોટા ભાઈ આ પોકરણગઢનું રાજ સંભાળશે અને તમે રણુજાનું રાજ સંભાળો, અને હું અને તમારા માતુશ્રી પણ તમારી સાથે આવી છે. બહુ સારું. રામદેવજી બાપાના રાજ તિલકનો ચડાવો. ₹11,111 આકાશ મકવાણા એમનો ચડાવો ₹11,111 છે. જે કોઈને રાજ તિલક કરવાની ઈચ્છા હોય તો બોલ આગળ વધારો. આવી રીતે અજમલ રાજા રામદેવજી બાપાને કહે છે, જો તમારે રણુજાનો રાજ કરવો હોય તો મારી કોઈ ના નથી. અમે તમારી સાથે આવીએ. ત્યારે અજમલ રાજા અને માતા મિનળદેવ રામદેવજી બાપાની સાથે જાય છે અને પોકરણગઢમાંથી રામદેવજી બાપા, નેત્યલદેવ, માત પિતા અને થોડા માણસો રણુજાના પંથે ચાલી નીકળ્યા. અને આ બાજુ રણુજાની અંદર રણુજા વાસીઓ અરસપરસ વાતો કરે છે. પણ વાતો કેવી કરે છે? અરે ભાઈઓ, તમે કઈ સાંભળ્યું છે કે નહીં? હું અરે રામદેવજી બાપા રણુજામાં આવે છે રાજ્ય કરવા. આસુ હા, એ તો ખુશીની વાત કહેવાય. આપણે એને સામાયની તૈયારી કરી નાખવી. હાલો હામાયાની તૈયારી બાંધી કરવી. દેવી. હા હાલો તો. રામદેવજી બાપાના રાજ તિલકનો ચડાવો ₹11,111 આકાશભાઈ મકવાણાનો છે. જે કોઈને ઈચ્છા હોય તો આગળ બોલ વધારો. આવી રીતે રણુજાની અંદર રણુજાવાસીઓ રામદેવજી બાપાના સુપ્તા સમયની તૈયારી કરે છે. પણ સામૈયા કેવા કરે છે? આશરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આંગણે પધરાવું ફૂલ રમા ઘેરે આવો ને. ઉતારા દેશો ઓરડા ઘેરે આવો ને. દેશો દેશો મેળી ના મોલ રામા ઘેરે આવો ને. રામદેવજી બાપા રણુજાનું રાજ કરવા માટે જાય. માટે ભાઈઓ તથા બહેનો અને બાળકો ભાવ તેને પ્રેમથી બધા તાળીઓ પાડો. આજ મારા ઘેર ઘાયલી લાલે રામા પધારા મારા આંગણે લો.
સખી આજની ગણેશ રણિયામણે એ હારે સખી આજની ગણેશ રણિયામણે હે મારો વાલો યાવાની વધામણી રે આજની ગણેશ રણિયામણે અરે સખે ઉતારા દે સુરડા એ હારે સખે ઉતારા દે સુરડા એ દેશો દેશો મેરી નામના અનમદરે આવો ને આશા પરાય મેં આવી આન મારવાલે જમાડલા રાસરે આવેલે આશા પરારે દાતાના દેશું દાડાને તમને દેશું સોનેરી કુશરે આવેલ આશા આજ મારે ઘેર આયલી નાને પ્રભુ પધાર્યા મારે આંગણે રે આજ મારે ઘેર આયલી નાને પ્રભુ પધાર્યા મારે આંગણે રે રામદેવીર બાપાના રાજ તિલકનો આરતીનો બોલ આકાશ મકવાણા તરફથી 11,111 રૂપિયા. આવી રીતે રામદેવજી બાપા રણુજાની અંદર રાજ્ય કરવા માટે આવ્યા છે. ત્યારે અજમલ રાજા રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? હા બેટા રામદેવ, તમારે રાજ તિલક કરવાની તૈયારી થઈ ગઈ છે, તો હવે તમે તમારા વસ્ત્ર બદલી નાખો. પ્રગટ આશ્રમ આપી વીરના દાસ વાયા વીરના દાસ વાયા
બાટીને આટો ઓહો બીજો ને પરસરજી બાટીને આટો હે પાંગળના દૂધ ડોયા પીરના નિજાસ માયા રણુજા ધામમાં નો બધું વાગે રણુજાવાળો મારી કાળજાની કોર રણુજાવાળો મારી કલેજાની કોર લીલી ધજાને માથ બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર રણુજાવાળો રામો રણુજાવાળો રણુજાવાળો રામો રણુજાવાળો રણુજાવાળો મારી કાળજાની કોર રણુજાવાળો મારી કલેજાની કોર લીલી ધજાને માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર આજ કંકુરે સોફાનો સાધનો સોડિયો રે ઓ ને હૈયામાં બેન માને હરકાનો માં કંકુરે સોફાનો સાધનો સોડિયો રે અને હૈયામાં ઢીંગલીને હરકાનમાં એવો કંકુરે ચોકાનો ચાંદલો ચોડ્યો એવા રાજ રે તિલક કર્યા રામા તીરના રે અને સવના આવા દિલડા રખાય એવા રાજ રે તિલક કર્યા રામા તીરના રે એવો સાંદલો સોડ્યો છે બેને ભાઈને રે ઓ ને આજથી એ જે મહિના રણુજાના રાય એવો સાંદલો સોડ્યો છે બેને ભાઈને રે
આવી રીતે રામદેવજી મહારાજને કંકુ ચોખાનો સાંદલો કરવામાં આવ્યો છે અને રામદેવજી મહારાજના મસ્તક ઉપર મુગટ ધારણ કરવામાં આવ્યો છે અને રામદેવજી બાપા રણોજાની ગાદી ઉપર બેઠા છે અને રણોજાની અંદર પ્રથમ આરતી ઉતારવામાં આવે છે. રણુજાના રાજવી એ તને સો પોકરણ ગઢના પીર આવી અરજ સુણીને પધારજો તમે સો વીર મંદિર આવી આવી રીતે રણુજાની અંદર રામદેવજી બાપાની પ્રથમ આરતી ઉતારવામાં આવે છે. અરે રણુજાના રામા પીરને ઉતારો હે તે આરતી અજમલજી ના કુંવરિયાની ઉતારો હે તે આરતી ઓ આરતીની શોભાયા પાર ઓ ધીરે મારા અલગ ધણીની આરતી મકવાણાની બોધા ઢોલ નગારા ને નો બજુરવામે નાદ તો એનો સૌદ ભવન માં ગાવે એ ઢોલ નગારા ને નો બજુરવામે નાદ તો એનો સૌદ ભવન માં ગાવે એ અખવાડાના રામા પીરને ઉતારો એટલે આરતી ઓ આરતીની શોભાય પાર એ પાર ઓ જીરે ઉતરે રામા પીરની આરતી જય જય રામાધણે જય જય એ લાખ લાખ દીવડાની જોતું પ્રગટાવો સાંજને સવાર પીરની આરતી ઉતારો લાખ લાખ દીવડાની જોતું પ્રગટાવો સાંજને સવાર પીરની આરતી ઉતારો એ
રાણા ભગતના રામા તીરને ઉતારો એને આરતી ઓ આરતીની શોભાયા કાન હો રે મારા અલગ ધણીની આરતી ભાઈઓની જુગલબંધી હા વાડાના રામા પીરની ઉતારો એટલે આરતી રાણા ભગતના રામા પીરની ઉતારો એટલે આરતી આરતીને શોભાય પાર હે પાર હોજી રે મારા અલગ ધણીની આરતી હે રણુજાના રામા પીરની ઉતારો એટલે આરતી હે અજમલજીના મોરિયાના ઉતારો એટલે આરતી ઓ આરતીની શોભાય પાર હે પાર હોજી રે મારા રામા ધણીની આરતી જય હો હે આસા પાલવના તોરણ બંધાવો શેરી ગલી ફૂલડા વેરાવો આસા પાલવના તોરણ બંધાવો શેરી ગલી રૂડા ફૂલડા વેરાવો એ ભોળા ભગતના રામા પીરની ઉતારો એને આરતી આ ભોળા ભગતના રામા પીરની ઉતારો એને આરતી ઓ આરતી શોભાયા કાન હોઠી રે મારા અલગ ધણીની આરતી રણુજા ધામમાં ન બધું રેવા દે સાંજ સવારે પીરની આરતી ઉતારે રણુજા ધામમાં ન બધું રેવા દે સાંજ સવારે પીરની આરતી ઉતારે હે રણુજાના રામા પીરની ઉતારો એટલે આરતી ઉતારો એટલે આરતી ઓ આરતીની શોભાય પાર હે પાર હોજી રે મારા રામા ધણીની આરતી
એક અંકુશો કલિયાને મોતીને વધાવો સાસા ફૂલડાને હું તો માળા રે પહેરાવો એક અંકુશો કલિયાને મોતીને વધાવો સાસા ફૂલડાને હું તો માળા રે પહેરાવો એ અખવાડાના રામા પીને ઉતારે ને આરતી ઓ આરતી સો બાયા પાર ખોજી રે મારા અલગ તણી આરતી રણો જાના રામા પીને ઉતારો હે આરતી રણો જાના રામા પીને ઉતારો હે આરતી રણો જાના રામા પીને ઉતારો હે આરતી બોલી રામદેવજી મહારાજની જય રણુજાના રાજા બન્યા છે નેતલદે અને રામદેવજી બાપા બંને રાજસભામાં બેઠા હોય છે ત્યારે રામદેવજી બાપા આજ નેતલદેને શું કહેવા લાગ્યા છે આજે રામદેવ કહું ને નેતલ દેવ સાંભળો રે આજ. કોને કરું મારા દિલડાની વાત. રામદેવ કહું ને નેતલ દેવ સાંભળો રે આજ. ઓને કહું મારા દિલડાની વાત રામદેવ કહું ને નેતલને સાંભળો રે કોને કહો ને તમારા દિલડાની વાત આજ સ્વામી રે મારા તમને વિનવું રે અરે હા નેતલ દેવ, આજથી હું આ રણુજાનો રાજા બન્યો છું. હા નેતલ દેવ, આજ પછી તમારે કોઈ દિવસ મને હરખનો કે મારો પડસો જોવાનો તમારે કોઈ દિવસ આગ્રહ ન કરવો કે પ્રશ્ન ન પૂછવો. અરે હા સ્વામીનાથ, આજ પછી તમારો પડતો જવાનો આગ્રહ કોઈ દિવસ નહીં રાખું. બહુ સારું.